શરૂ કરી. યહોવાની સ્તુતિ કરો, હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર કરીશ. પ્રાર્થના કરી. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. રવિવારનું પ્રભાત તમે અમને આપ્યું કે જેમાં અમે તમારા બાળકો તરીકે સાથે મળીને તમારું ભજન કરી શકીએ. અને જ્યારે અમે તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે ત્યારે આભાર અને સ્તુતિના અર્પણો સાથે અમે તમારી સમક્ષતામાં આવ્યા છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે અત્યારે ગીતો ગાઈને અમે તમારી સ્તુતિની આરાધના કરીએ, સાથે મળીને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ. ત્યારે અમારા આભાર અને સ્તુતિના અર્પણો પ્રભુ તમે સ્વીકારો. આખા અઠવાડિયા દરમિયાન તમે અમારા જીવનમાં જે કર્યું છે એ માટે તમારો આભાર માનીએ. ત્યાં પ્રભુ તમે એ આભારની ભાવનાને ધ્યાનમાં લો અને વધારે આશીર્વાદો તમે અમારા પર મોકલી દો. અમારા પાપોની તમને ક્ષમા આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી આજે અમારું બધું જ ધ્યાન એ તમારી તરફ કેન્દ્રિત હોય અને તમારું વચન જેવું છે એવું અમે સ્વીકારીને પાછા જઈ શકીએ એવું તમે થવા દો. અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારી હાજરી અત્યારે અમારી સાથે હોય. એ તમારી હાજરીની સભાનતા કરવાને માટે અમારા શરીરોને, અમારા આત્મા અને પ્રાણને સંપૂર્ણ રીતે તમે તૈયાર કરો. અને આજે પ્રભુ એ તમારી શાંતિનો સંપૂર્ણ તમે અનુભવ કરી શકીએ. એ આનંદ અમારા હૃદયોમાં વ્યક્ત થાય એવું તમે થવા દો. પ્રભુ, તમે અમારી સાથે બોલો, અમને ભંડોળો, અમને જાગૃત કરો. પવિત્ર આત્માદેવ તમારો તાજો સ્પર્શ અત્યારે અમને દરેકને થવા દો. જેઓ આવી રહ્યા છે તેઓને તમે ઝડપથી લઈ આવો કે જેથી આજે અમારી સ્તુતિનો નાદ અમે તમારી સમક્ષ ઊંચો કરી શકીએ. કે જેથી આખું વિશ્વ એ જાણી શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મસીહા છે અને તારણહાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરતા ઉભા થઈને ભજન સમિતિ ગીત નંબર 15 ગાઈશું. ગીત નંબર 15. સૌ જગતના લોકો આવો, હર કે દેવના ગીતો ગાઓ, તેની સેવા કરો ભાવ, બધા તેને શરણે આવે. Thank you.
તેમાંથી વાચન પાઠ નંબર 5 વાળપતિના વાંચનમાં આપણે જોડાઈએ. વાચન પાઠ નંબર 5 સૃષ્ટિમાં અને શાસ્ત્રમાં ઈશ્વર મહિમા. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેઓમાં તેને સુનેરો સારો મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે. તે બળવાન માણસની પેટે પોતાની શરત દોડવામાં આનંદ માણે છે. આકાશની એક છેડેથી તે નીકળી આવે છે અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી શકતું નથી. યહોવાનો નિયમ સંપૂર્ણ છે. તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે. તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાના નિર્દયો અર્થાત છે. તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે. તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે. તે સર્વકાળ ટકે છે. યહોવાનો ઠરાવો સત્ય તદ્દન ન્યાયી છે. તેઓ સોના આ ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ આ મધગુડોના ટીપા કરતાં પણ તેઓ મીઠા છે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે. તેઓને પાળવાનો મોટો લાભ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. આમીન. બેસી જશો. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ ખુલાની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરી. એના પહેલા મહિના પૂરા કરાવ્યા પ્રભુએ. બીજો મહિનો ફેબ્રુઆરીના મહિનામાં પ્રભુ અને પ્રવેશ કરાવ્યો છે. આપણે પ્રભુનો આભાર માનીએ. પ્રભુને કહીએ કે પ્રભુ તમે આભાર અને સ્તુતિની યોગ્ય ઈશ્વર છો. શ્વાસોશ્વાસ તમારા મુખ મૂકવામાં આવ્યું છે. પ્રભુને આભાર માનો. જીવનના ભેટના માટે, કુટુંબ રૂપી આશીર્વાદના માટે, પ્રભુનો અદ્ભુત પ્રેમના માટે, પાપી અવસ્થામાંથી પ્રભુએ ઉગારી લીધું છે એના માટે, એના પવિત્ર વચનના ભેટના માટે, એમાં આપેલા પ્રોમિસીસના માટે, અભય વચનો માટે પ્રભુનો આભાર માનીએ. યહોવા ઈરે બનીને એક જરૂરિયાતો પ્રભુ પૂરું પાડી છે. એવો રાફા બનીને જે માંગીના પીછાને છે એમને સજન કર્યા છે. નિશ્ચિનો ભાગનો વિજય આપનાર એવા ઈશ્વર. પાછલા મહિનામાં દ્રષ્ટિ કરીને પ્રભુનો આભાર માન્યો. જે બાબતોમાં પ્રભુ વિજય આપ્યો છે, જે આશીર્વાદો પ્રભુ આપ્યા છે મંડળીના માટે, બાળક સાહેબો માટે, કમિટીના માટે,
દરેક સેવાઓ માટે સન્ડે સ્કૂલ, મહિલા સંઘ, ક્વાયર, સિનિયર સિટીઝન, યુવા સંઘ, દરેક બાબતો માટે પ્રભુનો આભાર માનીએ. આત્મિક ઉન્નતિના માટે પ્રભુ જે વ્યક્તિઓને મારા જીવનમાં લઈ આવે છે એમના માટે પ્રભુનો આભાર માનીએ. ન ધાર્યો હોય એવા પરિસ્થિતિઓમાં પણ પ્રભુ તમારી સાથે રહ્યા, તમારા હાથ પકડીને ચલાવે છે. પ્રભુનો આભાર માનીએ. હે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ એવા અમારા દેવ, અમારા સ્વામી, અમારા શબ્દો ઉઠી જાય છે પણ તમારા આશીર્વાદો ઉઠતા નથી. પ્રભુ તમે હા અને આમીનના દેવ છો, પ્રાર્થનાના સાંભળનાર એવા દેવ છો. ગત દિવસોમાં કરેલા પ્રાર્થનાઓને પ્રભુ તમે પ્રત્યુત્તર આપ્યું છે, માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ આપણા સર્વ આશીર્વાદોના માટે. પ્રભુ અમે ગણી ન શકીએ એટલા બધા આશીર્વાદો તમે અમારા જીવનમાં આપ્યા છે, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં. અને પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ આશીર્વાદો પૂરતા નથી, એટલા બધા આશીર્વાદોથી તમે અમને વિસ્તૃત કર્યું છે. પ્રભુજી અમે આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ અદ્ભુત કૃત્ય કરનાર ઈશ્વર તમે છો, પરાક્રમી દેવ તમે છો. તમારા નામમાં પરાક્રમ છે, તમારા વચનમાં પરાક્રમ છે, શબ્દોમાં પરાક્રમ છે. માટે પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે પવિત્ર દેવ છો, છતાં ઓમ જેવા માનવી પર પ્રભુ તમે રહેમ નજર રાખો છો. અમે કોણ કે પ્રભુ તમે અમારા પર તમે રહેમ નજર રાખી શકો? પ્રભુ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. ઓમ આપ્યા પ્રેમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. બિનશરતી પ્રેમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. યોગ્ય ન હો છતાં પણ પ્રભુ તમે અમારા પર પ્રેમ કર્યો છે. અમે માગીએ કલ્પીએ અને કરતા શ્રેષ્ઠ પ્રભુ સગળું તમે અમને આપ્યું છે. આપેલા સર્વ આશીર્વાદોના માટે પ્રભુ અમે શું બદલો આપી શકીએ? મારા હૃદયના અંતઃકરણથી અમે કહીએ છીએ થેન્ક યુ લોર્ડ જીસસ. આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ અમે એ પણ જાણીએ છીએ કે તમને ન ગમે એવી બાબતો અમે કરી છે. મારા વાણી, વર્તન, વિચારો દ્વારા પ્રભુ તમને પ્રભુ અમે ઠેસ પહોંચાડ્યું છે. પ્રભુ તમે અમને માફ કરો, અમને ઈસુ ખ્રિસ્તના રક્તથી ધોઈને શુદ્ધ અને પવિત્ર બનાવો, જેથી કરીને પ્રભુ અમારા જીવનો વડે શુદ્ધતાના રોએ મારા આરાધના કરી શકીએ એટલું છે. તમારા માટે જ અમે જીવન જીવી શકીએ. અમારી વ્યવહાર સુધી પાપ કબૂલાતની પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં મને થાઓ. આમેન. આજની સુંદર પ્રભાત, વાદળછાયું વાતાવરણ આપણને યાદ દેવડાવે છે ગમે તેવા સંજોગોની પરિસ્થિતિ હોય પણ પ્રભુ એ આપણી સાથે છે. અને પ્રભુ એ પણ આપણને યાદ દેવડાવે છે કે આવા સંજોગોની પરિસ્થિતિમાં પણ હું આશીર્વાદો આપું છું. એ તડકો હોય, વરસાદ હોય કે પછી વાદળછાયું વાતાવરણ હોય, પણ પ્રભુ એ પણ કહેવા માગે છે કે આવા વાતાવરણમાં મારા એવા કેટલા બાળકો છે કે જે મારું ભજન કરવા માટે અને મારી આરાધના કરવા માટે આવે છે. આરાધના અને સ્તુતિ ફક્ત ઈશ્વરની છે, કારણ કે આપણો ઈશ્વર એ મહાન, સ્તુતિને યોગ્ય, શક્તિશાળી, પરાક્રમી પ્રભુ છે કે જેને કાબૂનો અધિકાર એ આખી પૃથ્વી પર છે. અને એટલા માટે આજે સવારે એ પ્રભુનું કહેવાના માટે આપણે આવ્યા છે કે પ્રભુ તમે કેવા મહાન છો, સ્તુતિને પાત્ર એવા ઈશ્વર છો. ત્યારે આવો સાથે મળીને આપણે પ્રભુને કહીએ કે પ્રભુ આરાધના એ તમારી છે. આરાધના સ્વીકારને માટે યોગ્ય એવા પ્રભુ તમે છો. અને એટલા માટે તમે એવા ઈશ્વર છો કે જે અમારો આશરો છે, જે અમારા પ્રિય પ્રભુ છે, જે અમારા સગળું અને સર્વસ્વ છે. તો આવો આપણે સાથે મળીને આ ગીતમાં જોડાઈએ. આરાધના દેવી આરાધના.
કે જેની સ્તુતિ અને આરાધના કરોડોના કરોડો દૂતો અને સંતો સ્વરમાં કરતા હોય છે. અને એટલા માટે આપણે પણ તેમની સાથે જોડાઈએ છીએ અને પ્રભુના નામનો જય જયકાર કરીએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ તમારું નામ એ સવાર બપોર અને સાંજે એ સ્તુતિને યોગ્ય છે. એટલા માટે આખા વિશ્વમાં 24 કલાક કોઈને કોઈ જગ્યાએ પ્રભુની સ્તુતિને આરાધના થતી હોય છે. એ પ્રભુ કે જેમાં આપણે બની રહીએ છીએ, કે જે આપણને આશીષો આપે છે, એ પ્રભુ કે જે દરેકનો સહારો છે, પાપીઓનો મિત્ર છે અને આપણા પ્યારા પ્રભુ છે. કેવી રીતે એ પ્રભુનું વર્ણન આપણે શબ્દોમાં કરી શકીએ? તો આવો આપણે એ ગીતો ગાઈને એ પ્રભુને કહીએ કે પ્રભુ તમારું નામ એ ઊંચું છે, તમારું નામ એ મહાન છે. જય જય નામ યીશુ નામ ગાઉં મેં સુબહ શામ.
વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે મંડળી તરીકે એ કબૂલ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે તમે એકલા જ પ્રભુ છો અને તમારા સિવાય બીજું કોઈ નથી. પ્રભુ તમારા એકલા જ નામ એ સર્વોચ્ચ છે, પવિત્ર છે અને દરેક રીતે અનોખું છે. કે જે નામમાં સામર્થ્ય છે, જે નામમાં પરાક્રમ છે, જે નામની આગળ અશુદ્ધ આત્માઓ પણ થરથર કાપે છે. પ્રભુ એ નામમાં અમે અહીંયા એકઠા મળ્યા છે અને પ્રભુ અમે કહીએ છીએ કે તમે અમારા માટે સર્વ અને સર્વસ્વ છો. અમારો સહારો તમે છો, અમારું બળ તમે છો, અમારું પરાક્રમ તમે છો. અને એવા સંજોગોની પરિસ્થિતિમાં આવીએ છીએ ત્યારે તમે અમને માર્ગદર્શન અને દોરણી આપો છો. ત્યારે પ્રભુ અત્યારે એ તમારું પરાક્રમ અમારી મધ્ય વ્યક્ત કરો. તમારો એ જીવંત અને પ્રેમાળ સ્પર્શ અને દરેકને થવા દો. પવિત્ર આત્માનું આચ્છાદન અમારા દરેક પર તમે થવા દો. અને પ્રભુ એ તમારું છુટકારો પમાડનારું પરાક્રમ અને સાજાપણું આપનારું પરાક્રમ તમે અમારી મધ્ય અત્યારે વ્યક્ત કરો. કે જેથી જેઓને સાજાપણની જરૂર છે તેઓને સાજાપણું પ્રાપ્ત થાય, જેઓને છુટકારાની જરૂર છે તેઓને છુટકારો પ્રાપ્ત થાય, જેઓને જે કંઈ જરૂરિયાતો છે એ સગળી પૂરી પડે કે જે તમારા યોજનામાં છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે સતત અમારું આખું જીવન એ તમારો જે પુકારે, જ્યાં કંઈ અમે જઈએ, જે કંઈ અમે કરીએ એ દ્વારા તમારું નામ ઊંચું બનાવે અને લોકો જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બેસી જશો. રીતુના કૃત્ય તેનો 9મો અધ્યાય તેની 32 થી 35 કલમો આપણે વાંચેલા સાંભળીએ. નવા કરારમાંથી રીતુના કૃત્ય તેનો 9મો અધ્યાય અને તેની 32 થી 35 કલમ. રીતુના કૃત્ય તેનો 9મો અધ્યાય તેની 32મી કલમથી પ્રભુનું વચન આપણે સાંભળીએ. પીતર બધે ફરતો ફરતો લોકમાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો. ત્યાં તેને એનિયાસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો અને 8 વર્ષથી ખાટલે પડેલો હતો. પીતરે તેને કહ્યું કે એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઉઠ અને તારું બિછાનું પાથર. એટલે તે તરત ઉઠ્યો. ત્યારે લોક તથા સારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. પ્રભુ તેના વચનો વાંચવા સાંભળવા પર આશીષ આપો. આમેન. આ પ્રકારના પ્રભુ ખ્રિસ્તના આપ સર્વનો આજની પક્ષમાં પ્રેમથી આવકાર કરું છું. અને મળીના ભાઈ બહેનો જેઓ આપણી સાથે પ્રભુનું ભજન કરવા આવ્યા છે તેમનો મંડળી વતી ખાસ અમે આવકાર કરીએ છીએ. આવતા રવિવારે ફરીથી આપણે 9 કલાકે પ્રભુનું ભજન કરવા માટે અહીંયા એકઠા મળીશું. ગેરવાની ભક્તિ સ્વંદાન એ 22,315 રૂપિયા અને ખાસ દાન 19,060 રૂપિયા હતું. મંડળીની જે સેવા પ્રવૃત્તિઓ છે તે રાબેતા મુજબ ચાલશે. આ વર્ષની સન્ડે સ્કૂલની શરૂઆત આપણે આવતા રવિવારથી કરીશું. એક બાબતે વિનંતી, તમારા બાળકોને તમે 7:30 વાગે સન્ડે સ્કૂલમાં લાવશો. સન્ડે સ્કૂલનો એ પ્રથમ રવિવાર આવતા રવિવાર હશે. સોમવારે સિનિયર સિટીઝન સાંજે 5 વાગે મળે છે. મંગળવારે યુથ ફેલોશિપ સાંજે 8 વાગે. બુધવારે બાઇબલ અભ્યાસ સાંજે 8:30 વાગે.
મળશે. એમાં દરેકને આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શુક્રવારે મળેલી પ્રાર્થના મિટિંગ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મળે છે. શનિવારે ક્વાયર પ્રેક્ટિસ માટે મળે છે. આ બધા માટે ખાસ પ્રાર્થના કરશો કે આ બધા દ્વારા આપણે પ્રભુમાં સાથે મળીને વૃદ્ધિ પામીએ. જે મુદ્રાલેખ આ વર્ષનો છે, પ્રભુમાં વૃદ્ધિ પામીએ. જેઓ બીમાર છે તેઓ માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ. ડૉક્ટર રવિન્દ્ર સાહેબને માટે જેઓ સુરતમાં હાલ છે, રેન્દ્ર ગોયલ સાહેબ કે જેઓનું ઓપરેશન કેન્સર હોસ્પિટલમાં થયેલું છે, શ્રી સ્વસ્થ સાહેબને માટે પ્રાર્થના કરીએ. શશિકાંતભાઈ પ્રવાસી માટે પણ પ્રાર્થના કરીએ. મધુકાંતભાઈને માટે પણ પ્રાર્થના કરીએ. થિયોડાબેન કૃષ્ણ કે જેઓને હોસ્પિટલ રજા આપવામાં આવી છે અને સર્વનો જેઓ પ્રાર્થના કરી તેઓનો ખાસ તેઓ આભાર માને છે. આપણે મળીના સિનિયર સિટીઝન માટે પણ આપણે ખાસ પ્રાર્થનામાં રહીએ. આવતો રવિવાર એ ફેબ્રુઆરીનો બીજો રવિવાર છે અને ફેબ્રુઆરીનો બીજો રવિવાર એ મેડિકલ સન્ડે અથવા હિલિંગ સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણે પણ તેની ઉજવણી કરીશું અને મેડિકલ ક્ષેત્રમાં જેઓ કાર્ય કરે છે તેઓ ખાસ રીતે આપણે સન્માન પણ કરીશું. જેઓ મેડિકલ ક્ષેત્રમાં છે તેઓ પક્ષ છૂટ્યા પછી થોડો સમય રોકાશું. આવતા રવિવારે ભક્તિ સભા છૂટ્યા બાદ જેઓ મેડિકલ ક્ષેત્રમાં છે એ ડૉક્ટર, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને જે હોસ્પિટલમાં વિવિધ રીતે કાર્ય કરે છે તેઓને માટે ખાસ રિટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે. સવારે 11:30 વાગે રિટ્રીટની શરૂઆત થશે અને 2 વાગે લંચ સાથે રિટ્રીટ આપણે સંપૂર્ણ પૂરી કરીશું. રજિસ્ટ્રેશન ફી ₹50 રાખવામાં આવેલી છે. નીચે એલિઝાબેથ બેન મેકવાન અને એલિઝાબેથ ક્રિસ્ટી બેસ્ટ તમારા નામ તમે નોંધાવશો. જે આભાર સુધીના દાનો આવ્યા છે તે આ પ્રમાણે છે. જેમ્સ ડોનાલ્ડભાઈ ક્રિશ્ચન ₹2000, મેરેજ એનિવર્સરી નિમિત્તે ડોનાલ્ડભાઈ ક્રિશ્ચન ₹1000, ક્રિશ્ચનભાઈ ડોનાલ્ડભાઈ ક્રિશ્ચન ₹1000, મોજીસ જે રાજ ₹1500. પ્રભુ તેઓને ભરપૂરથી આશીષ આપે. ફેબ્રુઆરી મહિનાની આજથી શરૂઆત થાય છે અને માર્ચ એ નાણાકીય વર્ષ પૂરું થાય છે. માર્ચ 31 જે વાર્ષિક દાનો આપે છે તેઓ તમારા દાનો નોંધાવી દેશો. માર્ચ 15 તારીખે દાન નોંધાવવાની છેલ્લી તારીખ હશે. એટલા માટે જે વાર્ષિક દાન આપે તમારા દાન તમે આપશો. આપણી મંડળીમાં જે આવતા દિવસમાં લગ્ન થનાર છે, લગ્નનો પોકાર આ પ્રમાણે છે. આપણી મંડળીના સભ્ય સંદીપભાઈ સેનુલભાઈ દેસાઈના દીકરા શ્રી સંદીપભાઈ દેસાઈના લગ્ન CNI અમદાવાદ રાયકર મંડળીના સભ્ય મુકેશભાઈ ગૌરભાઈ કૃષ્ણની દીકરી લિન્સે મુકેશભાઈ કૃષ્ણ સાથે તારીખ 11/2/2026ના બુધવારના 12 કલાકે CNI રાયકટ ચર્ચ મંદિરમાં થશે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ કોઈ જાણ હોય તો તમે કૃષ્ણ ઇન્ચાર્જને લિખિતમાં આપવું. આ લગ્નનો બીજો પોકાર છે. ગુજરાત ડાયસિસ દ્વારા ક્રિસમસ સર્વ પ્રકારે વૃદ્ધિ પામીએ એના આધારે એફએસસીઓને પત્ર 4 અધ્યાય 15ની કલમના આધાર પર 4 સુવાર્તાઓમાંથી તબક્કાવાર બાઇબલ ક્વિઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ડાયસિસના દરેક ભાઈ બહેનોને આ અભ્યાસમાં જોડાવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આ કાર્યના પહેલા તબક્કામાં માથેની સુવાર્તામાંથી વૈકલ્પિક પ્રશ્નાવલી તેના જવાબ સાથે તૈયાર કરવામાં આવનાર છે, જેને પુસ્તિકા રૂપે તૈયાર કરીને ડાયસિસની મંડળીઓમાં મોકલી આપવામાં આવશે. અને એપ્રિલ માસમાં આ પ્રથમ તબક્કાની બાઇબલ ક્વિઝનું આયોજન કરવામાં આવશે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે સર્વને પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. દરેક આ બાઇબલ ક્વિઝમાં તમે જોડાશો અને એ રીતે એ 4 સુવાર્તાનો અભ્યાસ કરવાની તક આપણને પ્રાપ્ત થશે. આવો આપણે ફરીથી પ્રભુની સ્તુતિના આરાધના કરતા પરિશ્રમથી ગીત નંબર 148 ગાઈશું. ગીત નંબર 148. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ.
ડાયસિસનું અધિવેશન એ સંપૂર્ણ વ્યવસ્થિત થઈ શક્યું અને આપણા મંડળીના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ શક્યા.
ને આપણી મંડળીના પ્રતિનિધિઓને વિવિધ કમિટીઓમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે હું નામ વાંચી શકું તમે આગળ આવશો. આપણે તેઓ માટે પ્રાર્થના કરીશું જેથી તેમની વિવિધ પ્રકારની જવાબદારીઓ ગુજરાત ડાયોસિસમાં રહેશે એ પ્રભુ આશીર્વાદિત કરે. એ માટે પ્રભુ તેઓને જ્ઞાન આપણને સામર્થ્ય પૂરા પાડે. પ્રભુનો આભાર માનીએ છીએ કે ગુજરાત ડાયોસિસની કાર્યવાહક સમિતિમાં આપણી મંડળીના સભ્ય મિસ્ટર રોજર્સ ક્રિશ્ચનને મૂકવામાં આવેલા છે. એમને અભિનંદન આપણે પાઠવીએ છીએ. વિનંતી કરીશું તેઓ આગળ આવશો. ગુજરાત ડાયોસિસ સન્ડે સ્કૂલ કમિટીની અંદર નિરેન્દ્રબેન રાજકર, ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી, જીએસટી બાઇબલ કોલેજની અંદર તિમોથીભાઈ, જે પ્રેયર ટાવર કમિટી છે તેમાં હેરેશભાઈ ગોહિલ અને એગ્નેસબેન કાવપરને મૂકવામાં આવેલા છે. પ્રભુનો આભાર માનીએ કે આપણી મંડળીના આ સભ્યો તેઓ વિવિધ કમિટીની અંદર પોતાનું યોગદાન આવતા દિવસમાં આપવાના છે. ત્યારે પ્રાર્થના કરી પ્રભુ તેઓને જ્ઞાન અને ડાપણ પૂરું પાડે. તેમની સેવાઓ દ્વારા, તેમને યોગદાન દ્વારા આ કમિટીઓ એ આખી ગુજરાત ડાયોસિસમાં જે કાર્ય તેઓ કરવાના છે એ દ્વારા મંડળીઓ એ નવી જાગૃતિ પ્રાપ્ત કરે. મંડળીઓમાં પ્રભુનું કાર્ય બહુ ભરપૂરી થઈ શકે એ માટે આપણે પ્રાર્થના કરીએ. દરેકને આપણે અભિનંદન પાઠવીએ છીએ. આ સભ્યો કે જેઓ ગુજરાત ડાયોસિસમાં આપણી મંડળીનું પ્રતિનિધિત્વ વિવિધ કમિટીઓમાં કરવાના છે. પ્રાર્થના કરી પ્રભુજી અમને તમારો આભાર માનીએ છીએ તમારી મંડળીને માટે, આ મંડળીમાં આપેલા કૃપાદાનોને માટે, આશીર્વાદોને માટે, તાલંતોને માટે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીના આ સભ્યોને ગુજરાત ડાયોસિસની વિવિધ કમિટીઓમાં મૂકવામાં આવેલા છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમારી આશીષ ભરપૂરથી તેઓના પર તમે રેડી લો. તમારું સામર્થ્યનું બળ તેઓને આપો, તમારું જ્ઞાન ડાપણ તેઓને પૂરા પાડો કે જેથી જે જવાબદારી વિવિધ કમિટીઓમાં તેઓને સોંપવામાં આવે એ સર્વી તેઓ તમારા સામર્થ્ય દ્વારા સંપૂર્ણ રીતે વિશ્વાસપણે અદા કરી શકે. તેમના જીવન દ્વારા, તેમની સાક્ષી અને સેવા દ્વારા, તેમના યોગદાન દ્વારા ગુજરાત ડાયોસિસની મંડળીઓ એ આત્મિક રીતે વૃદ્ધિ પામે, આત્મિક જાગૃતિ પ્રાપ્ત કરે અને તેમના દ્વારા ઘણા બધા આનંદ અને આશીષનું કારણ બની શકે એવું તમે થવા દો. અમારી મંડળીના પ્રતિનિધિઓ તરીકે ગુજરાત ડાયોસિસમાં હવે તેઓ વિવિધ પ્રકારની સેવાઓ આપશે. ત્યારે પ્રભુ તમારા હાથમાં તમે તેઓને લો, તમારા સામર્થ્યથી તેઓને ભરી લો અને પ્રભુ તેઓનો ભરપૂરથી તમારા મહેમાન અર્થે ઉપયોગ કરો. આ મંડળીને પણ પ્રભુ તમારી આશીષ આપો. તેઓની સેવાઓ આ મંડળીની પાસે પ્રાપ્ત થતી રહે એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પણ એકવાર મંડળી તરીકે અમે તમને સર્વને અભિનંદન પાઠવીએ છીએ. અને રોજર્સ ક્રિશ્ચન એ કદાચ એકદમ જુવાન વ્યક્તિ અત્યાર સુધી ઇતિહાસમાં, એ મંડળીના ઇતિહાસમાં ઈસીમાં હશે કાર્યવાહક સમિતિમાં, ત્યાં તેમને અભિનંદન આપણે પાઠવીએ છીએ. થેન્ક યુ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડી પ્રાર્થના કરી. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ. તમારી પ્રાર્થના સાંભળનાર ઈશ્વર તમે છો. પ્રભુ આ મંડળીને અમે અત્યારે તમારી સમક્ષ ઊંચી ઉઠાવીએ છીએ. પ્રભુ આ મંડળીને તમારી આશીષ આપો. આ મંડળી ઈશ્વર તમારા પ્રત્યેના પ્રેમમાં, એકતાના બંધનમાં વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. પ્રભુ અમારી પ્રાર્થના છે સરકારના આ મંડળીને તોડવા માટેના દરેક પ્રયત્નોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે નિષ્ફળ જાહેર કરીએ છીએ. અમારી પ્રાર્થના છે કે આ મંડળી એ આત્મિક જાગૃતિ પ્રાપ્ત કરે. અમારી મંડળીમાંથી ઘણા બધા મિશનરીઓ બને કે જો પૂર્ણ સમયની સેવા પણ જ્યાં કંઈ તેઓ છે, જ્યાં કંઈ તેઓ કાર્ય કરે છે, એ કોલેજ, સ્કૂલ, ઓફિસ કે ફેક્ટરી કે કોઈ પણ સ્થળ હોય ત્યાં તેઓ પૂર્ણ સમયના મિશનરી તરીકે પોતાના જીવન, સેવા અને સાક્ષી દ્વારા બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કહી શકે એવું તમે થવા દો. પ્રભુ અમારી પ્રાર્થના છે અમારી મંડળીની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, રવિવારે મંડળીની ભક્તિ સભા, સર્વિસ સ્કૂલ, સોમવારે સિનિયર સિટીઝન સંગત, મંગળવારે યુથ બાઇબલ સ્ટડી અને દહનની બાઇબલ સ્ટડી, બુધવારે બાઇબલ અભ્યાસ, શુક્રવારની પ્રાર્થના સંગત અને શનિવારે ક્વાયર પ્રેક્ટિસ. પ્રભુ અમારી પ્રાર્થના છે કે સાથે મળીને આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા અમે આગળ વધી શકીએ, વૃદ્ધિ પામી શકીએ અને ડાયોસિસનું જે મુદ્રાલિક છે એને અમે આધીન થઈ શકીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે કે આ
મંડળીને હજુ પણ તમે ઊંચે ઉઠાવો, મંડળીને વધુ ઉદાર બનાવો કે જેથી સાથે મળીને અમે તમારા નામનો જય જયકાર કરી શકીએ. આ મંડળી દ્વારા બીજી અનેક મંડળીઓ સ્થપાઈ શકે એવું તમે દ્વારો. આ મંડળીના દરેક કુટુંબને પ્રભુ તમારી આશીષ આપો. દરેક કુટુંબ એ તમારા પ્રેમમાં વૃદ્ધિ પામતું જાય. એ કુટુંબમાં શાંતિ હંમેશા સ્થપાયેલી રહે. કુટુંબ એકતાના બંધનમાં બનેલું રહે એવું તમે દ્વારો. દરેક કુટુંબની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. એ દરેક કુટુંબની અંદર એ દરેક ઘરોમાં તમારા વચનનું વાંચન અને મનન કરવામાં આવે. એ પ્રાર્થનાની વેદી સરળથી રહે કે જેથી તમારી પાસેથી સગળું અને સર્વસ્વ પ્રાપ્ત કરી શકે. એવા કુટુંબો કે જેઓ નાણાકીય બોજ હેઠળ દબાયેલા હશે, પ્રશ્નો અને સમસ્યાઓ છે, પ્રભુ એ સર્વ તમે દૂર કરો અને સર્વમાં તમારી સમક્ષ દ્રષ્ટિ કરવાને માટે, એ સર્વ બોજો તમારી પાસે લાવવાને માટે અને દર રવિવારે અહીં આવીને એ બધું જ તમારા ચરણમાં મૂકવાને માટે તમે તેઓને સહાય કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના ભાઈ બહેનો જેઓ અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય કરે છે. પ્રભુ તમે તેઓની અગાઉ જાઓ અને તેઓના માટે સગળું તમે તૈયાર કરો કે જેથી એ તેમનું કાર્ય અને એ સેવા એ તેમના માટે આનંદમય બની રહે, સંતોષથી તેઓ પોતાનું કાર્ય કરી શકે એવું તમે દ્વારો. પ્રભુ તેઓની સાથે જેઓ કાર્ય કરે છે, તેઓના ઉપરી છે, એ બધા જ તેમને પ્રેમ કરે, તેમને સહકાર આપે, તેને પડખે ઊભા રહે એવું તમે દ્વારો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કાર્યસ્થળ પર જો કોઈ પ્રશ્નો સામનો તેઓ કરતા હોય તો એ સગડા પ્રભુ તમે દૂર કરો. અને વિશેષ પ્રભુ મારી પ્રાર્થના છે કે અમારા ભાઈ બહેનોને વિવિધ ક્ષેત્રોમાં તમે પ્રમોશન આપો. પ્રભુ એ પ્રમોશનની આડે આવતી દરેક બાબતોને તમે દૂર કરો, તેમના માટે માર્ગ તમે ખુલ્લા કરો. પ્રભુ જો ગેરરીને પોતાનું કાર્ય કરે છે સર્વને પણ તમારી કૃપા આપો. સત્સારી તંદુરસ્તી તમે તેઓને પૂરી પાડો. અમારા બાળકો કે જો વિવિધ જગ્યામાં અભ્યાસ કરે છે પ્રભુ તમે તેમના અભ્યાસને આશીર્વાદિત કરો, તમારું જ્ઞાન એ માટે પૂરું પાડો. એ પરીક્ષાઓમાં જરૂરતો વિજય અને સફળતા તેઓને પૂરા પાડો. જેઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશને માટે પ્રયત્નો કરી રહ્યા છે પ્રભુ યોગ્ય જગ્યાએ તેઓને પ્રવેશ મળી શકે એવું તમે થવા. વિવિધ પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા છે એમાં પણ પ્રભુ તેઓને કૃપા આપો કે જેથી આગળના ક્ષેત્રમાં તેઓને બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા આ બાળકોમાંથી આવતા દિવસમાં મોટા અધિકારીઓ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, નર્સિસ બની શકે એવું તમે દ્વારો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા યુવાનોને માટે તેઓની સાથે તમે રહો, તમારી કૃપા સામર્થ્યને બળ તેઓને પૂરા પાડો. યુવાનોને સમયમાં તમારું સ્મરણ કરવા માટે તમે તેઓને સહાય કરો. જેઓ યોગ્ય જીવન સાથીની શોધમાં છે પ્રભુ યોગ્ય જીવન સાથી તમે તેઓને પૂરા પાડો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ જોબને માટે પ્રયત્ન કરી રહ્યા છે યોગ્ય ક્ષેત્ર તમે તેઓને પૂરું પાડો. એ ઇન્ટરવ્યૂમાં પણ પ્રભુ તમે તેઓની સાથે રહીને માર્ગદર્શન પૂરું પાડો. એ ઇન્ટરવ્યૂમાં તમે તેઓને સફળતા આપો. અને મારી મંડળીના બધા જ ભાઈ બહેનો એ દુનિયાના ટોચના ક્ષેત્ર પર પહોંચી શકે એવું તમે દ્વારો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના સિનિયર સિટીઝન્સ માટે, વડીલોને માટે સત્સારી તંદુરસ્તી તમે તેઓને આપો. પ્રભુએ આભારનો ભાવ તેઓના હૃદયમાં તમે મૂકો કે જેથી જે કંઈ તમે તેઓના જીવનમાં લાવો છો એ માટે તેઓ સતત તમારો આભાર માની શકે. પ્રભુ જે ઘરોમાં તેઓ રહે છે ઘરોમાં તેઓની કાળજીને સંભાળ લેવામાં આવે, તેઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવે એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળી એ સતત તમારો વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. આવતા રવિવારની ભક્તિ સભાને પણ તમે આશીર્વાદિત કરો. પ્રભુ અમે સગા આવીએ, સાથે તમારું ભજન કરીએ અને ખાસ પ્રાર્થના જે અમે હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રમાં કાર્ય જેઓ કરે છે તેઓના માટે કરીએ ત્યારે એ તમે સાંભળો. મેડિકલ ટ્રીટમેન્ટ અમારા ભાઈ બહેનોની વિવિધ પ્રકારની સેવાઓ હોસ્પિટલોમાં આશીર્વાદિત બને. તેમની સેવા દ્વારા, તેમના સ્પર્શ દ્વારા દરેક વ્યક્તિને, દર્દીને સારાપણું પ્રાપ્ત થાય, સુવાર્તા પ્રાપ્ત થાય એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જો બીમાર છે તમારા પવિત્ર યોગ્ય આત્મા સ્પર્શ તેઓને થવા દો અને સંપૂર્ણ સાજાપણું તેઓને પૂરું પાડો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે અમારી ગુજરાત ડાયોસિસની સર્વિસ સેવા પ્રવૃત્તિઓને તમે આશીર્વાદિત કરો અને સાથે અમે એમાં સામેલ થઈને ગુજરાત ડાયોસિસ દ્વારા બીજી અનેક નવી મંડળીઓ સ્થપાઈ શકે, એ કાર્યમાં ભાગીદાર બની શકીએ એવું તમે થવા દો.
તમારા માન બિશપ સાહેબને તેમના પરિવારને કાર્યવાહક સમિતિને તમારી આશીષ આપો. જે નિર્ણયો તેઓ લેવાના હોય એમાં તમારું જ્ઞાન અને ડાપણ તેઓને પૂરા પાડો. વિવિધ સમિતિઓને પણ તમે આશીર્વાદિત કરો કે જેથી તેઓને જે કાર્ય સોંપવામાં આવશે એ તેઓ વિશ્વાસપણે અદા કરી શકે અને ગુજરાત બેસ્ટ મંડળીઓમાં આત્મિક જાગૃતિ અને જીવાડ ફાટી નીકળે તમે જોઈ શકીએ એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીશ અમારી દરેક મંડળીઓને તમારી આશીષ આપો. આજે જ્યારે તમારું ભજન કરવા માટે એકઠા મળ્યા હોય ત્યાં પ્રભુ તમારી હાજરી તેઓની સાથે હોય. તમારું વચન જેવું છે એવું તેઓ સ્વીકારી શકે એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વમાં જ્યાં કંઈ તમારા લોકો આજે મળશે પ્રભુ તમારી આશીષ તેઓના પર તમે રેડી દો અને સાથે મળીને જ્યારે તેઓ ભજન કરે ત્યારે આખું વિશ્વ જાણી શકે કે પ્રભુ ખ્રિસ્તમાં તારણ પ્રાપ્ત છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આજે ઘણા બધા વિશ્વાસીઓ જેઓ તમારું ભજન કરવા માટે દીપ સહિત એકઠા મળ્યા હશે. પ્રભુ, તમે તેઓનું રક્ષણ કરો કે જેથી આનંદથી અને શાંતિથી તમારું ભજન તેઓ કરી શકે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ એવા વિશ્વાસીઓ અને બાળકોને માટે કે જેઓ હજુ પણ સુવાર્તાના કારણે જેલમાં છે. અમારી પ્રાર્થના છે કે તેઓ ઝડપથી છૂટી શકે અને એ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પણ તમે આશીર્વાદિત કરો. એ એડવોકેટ્સને તમારું જ્ઞાન અને ડાપણ તમે પૂરા પાડો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ સતાવણી કરી રહ્યા છે એ દરેક ગ્રુપોને તમારું જ્ઞાન અને ડાપણ આપો કે જેથી તેઓ સત્ય શું છે એ સમજી શકે, અનુભવ કરી શકે અને તમારા માર્ગમાં આવી શકે. પ્રભુ, અમારા દેશને પણ તમારી આશીષ આપો. અમારો દેશ એ સુખ, શાંતિ, સમૃદ્ધિ માર્ગમાં આગળ વધી શકે એ માટે અમારા આગેવાનોને તમારું જ્ઞાન અને ડાપણ પૂરા પાડો. તેમના પ્રયત્નોને તમે આશીર્વાદિત અને સફળ કરો. એ માટે પ્રભુ, જેઓના હાથમાં સત્તા છે એ દરેક પ્રધાનોને, અધિકારીઓ માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપા તેઓને આપો કે જેથી દેશના દરેક લોકોની ભલાઈ તેઓ જોઈ શકે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે તમારું વચન તમે અમારા માટે ભરપૂરથી અમારી મધ્યે લાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પરનું વચન આપણે સાંભળે પહેલા ક્વાયર ખાસ ગીતમાં આપણે દૂર જશું.
પ્રાર્થના કરી. પ્રભુ આભાર માનીએ છીએ કારણ કે તમે જીવંત ઈશ્વર છો. આ સમયે અમારા મધ્ય તમે છો. તમારા અદ્ભુત વચનના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પવિત્ર આત્માના આચ્છાદન મુજ પર પ્રત્યેક પર આ જગ્યા પર તમે થવા દો. પ્રભુ તમે બોલો અમે સાંભળીએ અને પ્રભુ તમારું વચન અમારામાં કાર્ય કરે એવું તમે થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આજની જે ટોપિક ટાઇટલ તમે જોયા હશો તો શું છે ટોપિક? God's wondrous works. ઈશ્વરનું અદ્ભુત કૃત્ય, ઈશ્વરનું અદ્ભુત કાર્ય કહી શકાય. God's wondrous works. એક ક્ષણ માટે જોઈએ કે ઈશ્વર અદ્ભુત કૃત્યો કરે છે. હા, યસ, હી ડઝ. કરતા હતા કે કરે છે? કરે છે. પ્રેઝ ગોડ કે ઈશ્વર અદ્ભુત કૃત્યો કરે છે, આજે પણ કરે છે. થોડુંક તમારા લાઈફની અંદર ઝાંકી કરો, કઈ અદ્ભુત કૃત્ય ઈશ્વરે કર્યું? યાદ આવે છે? પ્રેઝ ગોડ કે પ્રભુ અદ્ભુત કૃત્ય કરતા હતા, કરે છે, કરનાર છે. અને એ અદ્ભુત કૃત્ય કરનાર ઈશ્વરનું ભજન કરવું એક લાવો છે. અને ઈશ્વરને ભજન કરવા માટે આપણે દોડતા આવીએ છીએ અને ભજન કરીએ છીએ તો એનો આશીર્વાદ આપણને મળે છે. પ્રભુનો આભાર માનીએ કે આ અદ્ભુત કૃત્ય કરનાર ઈશ્વર એ તમારા અને મારા પ્રભુ છે, તમારા મારા ઈશ્વર છે. અને આ ઈશ્વરને બિલોંગ કરીએ છીએ અને નામથી તમને ને મને ઓળખે છે. અને કેવો અદ્ભુત ઈશ્વર, અને તમને ને મને ઓળખે નામથી. અને આ ઈશ્વર જે અદ્ભુત કૃત્ય કરનાર છે એનું ભજન જે ગયા મહિનાના પહેલા દિવસે કર્યા હતા અને આજે બીજા મહિનાના પહેલા દિવસે કરી રહ્યા છે. અને આ વર્ષની અંદર એવું છે કે આ 3 મહિના સુધી પહેલા દિવસ મહિનાની આપણે ભજન કરીશું ઈશ્વર. ગયા મહિનાના પહેલો દિવસ જ્યારે ભજન કર્યા ઈશ્વરનું ત્યારે કદાચ કોઈ પ્રોમિસીસ તમે કર્યા હશો. આઈ ડોન્ટ નો. નવા વર્ષે કરતા હોઈએ છીએ ને ઘણી વાર પ્રોમિસીસ કરતા હોઈએ છીએ કે પ્રભુ આ વર્ષ દરમિયાન હું તમારું વચન વાંચીશ, આ વર્ષ દરમિયાન પ્રાર્થનામાં સમય ગાળીશ, આ વર્ષ દરમિયાન આટલું હું કરીશ, આટલા લોકોને સુવાર્તા પ્રચાર કરીશ. કે આઈ ડોન્ટ નો કર્યું છે, નથી કર્યું? ના કર્યા હોય તો કરવાનો જરૂર છે. કારણ કે ઘણીવાર આપણે પ્રોમિસ કરીએ ત્યારે પ્રભુ આપણને યાદ દેવડાવે કે પ્રભુ આપણને એના આત્મા દ્વારા કહે કે આ તારે કરવાનું છે. આપણા પ્રભુ એવા છે કે પ્રોમિસીસ આપે છે અને એ પૂરું પણ કરે છે. એ આજ્ઞાઓ આપે છે તમને ને મને, અને આજ્ઞાને આપણે પૂરું કરનાર બની રહીએ એ પણ જરૂરનું છે. જાહેર કરવામાં આવ્યું કે આ મહિનાનો બીજો રવિવાર એટલે આવતા રવિવાર હીલિંગ સન્ડે તરીકે ઉજવવામાં આવે. તમે આજનું જે વાંચન ધ્યાનથી સાંભળ્યું હશે એ હીલિંગની વાત ત્યાં કરવામાં આવી છે. સો વી સ્ટાર્ટ ધ હીલિંગ. હીલિંગની જે વાત છે આજથી જ આપણે જોવાના છે. અને એ જોઈએ એ પહેલાં આપણે એક કલમ વાંચીશું જેમાં ઈશ્વર જે અદ્ભુત કૃત્યો કરે છે અને એ ઈશ્વરની વાત અહીંયા આપણે જોવાના છે. એને નિર્ગમન, એક્સોડસ, નિર્ગમન એના 34મો અધ્યાય 10મી કલમ. નિર્ગમન 34 અને 10. કોઈ વાંચે પારમાંથી, કોઈ માઇકમાં વાંચે મોટેથી. નિર્ગમન 34 અને 10મી કલમ. અને તેણે કહ્યું કે જો હું કરાર કરું છું આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયા ન હોય તેવા આશ્ચર્ય કૃત્યો તારા સર્વલોકની આગળ હું કરીશ, અને જે લોકોમાં તું રહે છે તે સગડા યહોવાનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે. આમેન. થેન્ક યુ. અદ્ભુત કૃત્ય, ભયંકર એવું કામ
ઈશ્વર કરનાર છે. અને આ કરારરૂપી વાત ઈશ્વર એના લોકો સાથે કરે છે. કોની સાથે? ઇઝરાયેલી પ્રજા સાથે. જે ઇઝરાયેલી પ્રજાની વાત તમે 32 ને 33મો અધ્યાય નિર્ગમનનો તમે વાંચો તો આ જ ઇઝરાયેલી પ્રજા જેને ઈશ્વર એનું નામ આપે છે અને એમને પસંદ કરે છે, અને એ જ લોકો ઈશ્વરનો જે આજ્ઞાઓ છે એ વારંવાર તોડવાનું કરે છે, વારંવાર ઈશ્વરથી દૂર જવાની વાત કરે છે, વારંવાર ઈશ્વરથી જે ઈશ્વરને નહીં ગમે એવી બાબતો કરે છે. એવા લોકોની સાથે આ કરાર કરે છે, એવા લોકોની સાથે આ વાત કરે છે અને કહે છે કે પ્રજાઓ કદી કલાઈને એવા હોય એવા આશ્ચર્ય કૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ. તારા સર્વ લોકની આગળ. કોની આગળ? તારા લોકની આગળ. અને બીજી બાબત અહીંયા કહે છે, અને જે લોકોમાં તું રહે છે તે સગળા યહોવાનું કામ જોશે. તારા લોકો અને જે લોકોની વચ્ચે તું વસવાટ કરે છે એ લોકો પણ જોશે. શું જોશે? તો જે ભયંકર કામ હું કરું છું, અદ્ભુત કૃત્યો હું કરું છું, એ લોકો જોશે. અને આ ઈશ્વર આશ્ચર્યકારક કામ કરનાર, અદ્ભુત કૃત્યો કરનાર, ભયંકર કૃત્યો કરનાર ઈશ્વર છે. એ જૂનો કરાર માટે જ હતું, ઇઝરાયેલી પ્રજા માટે જ હતું એવું છે? નો, ઇટ્સ ફોર યુ એન્ડ મી. જે લોકો ઈશ્વર પર, જે જીવંત ઈશ્વર પર વિશ્વાસ કરે છે એ લોકો માટે આ વાત લખવામાં આવ્યું છે કે હું ભયંકર કૃત્યો કરીશ, હું અદ્ભુત કામો કરીશ. તમારા માટે અદ્ભુત કામો કરનાર આ ઈશ્વર એ જ ઈશ્વર છે, અને એ જ ઈશ્વરના નામથી અદ્ભુત કૃત્યો થાય છે, થયું, થાય છે અને થવાનું છે. અને આપણે જોઈએ છે કે બાઇબલની અંદર અદ્ભુત કૃત્યોની વાત કદાચ હું તમને પૂછું કે કઈ વાત યાદ આવે તમને અદ્ભુત કૃત્યો કર્યા હોય ઈશ્વર? લાલ સમુદ્રના બે ભાગ. મને ખબર હતી આજ ફર્સ્ટ કારણ કે મારા મનમાં બે જ આવેલું. ઓકે, બીજું? યર્દન નદી. ઓકે, યરીખોનો કોટ તૂટી ગયો. યરીખોનો કોટ તૂટી ગયો. પ્રેઝ ગોડ. લાઝરસને મોયલામાંથી ઉઠાડ્યા. પાણીનો દ્રાક્ષરસ. એના દીકરાને સત્યું. 5000 કરતા વધારે લોકોને જમાડ્યા હતા. એ યાઈરના દીકરાને સજીવન કર્યા. તે પ્રેઝ ગોડ. કેટલા બધા અદ્ભુત કૃત્યો કર્યા. જૂનો કરારમાં, નવો કરારની અંદર પ્રભુ અદ્ભુત કૃત્યો કર્યા. અને તમે પ્રેરિતોના કૃત્યની અંદર આવો તો ઈશ્વર અદ્ભુત કૃત્ય કર્યા અને એના લોકો મારફતે જે લોકો એના પર વિશ્વાસ કરે છે એ લોકો મારફતે અદ્ભુત કૃત્યો જે કરે છે એ બાબત ત્યાં લખવામાં આવે છે. મંડળીના લોકો, જે વિશ્વાસી લોકો, જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ લોકો દ્વારા એના નામથી અદ્ભુત કૃત્ય કરે છે. અને પ્રેરિતોના કૃત્યની અંદર એક અધ્યાયની અંદર તમને અદ્ભુત કૃત્ય જોવા મળે છે. 3જો અધ્યાયમાં તમે આવો તો 3જા અધ્યાયની અંદર પિતર અને યોહાન મંદિરના દરવાજે આવે છે. ત્યાં અદ્ભુત કૃત્ય થાય છે. શું હતું? લંગડા માણસને કીધું મારી પાસે ચાંદી સોના નથી, પણ ઈસુ ખ્રિસ્તના નામથી તું ઉઠ અને ચાલતો થા. અને ત્યાં અદ્ભુત કૃત્ય થયું. અને એ જ પિતર તમે જોશો તો 9મો અધ્યાયની અંદર આપણે આવીએ છીએ. જે બાબતો આપણા માટે વાંચવામાં આવ્યું એ આપણે જોવાના છે. પિતર જે પ્રોમિસ આપેલું ઈશ્વરને, તમે એને પ્રોમિસ આપેલા 1 તારીખ જાન્યુઆરી, કદાચ તમે પ્રોમિસ કીપઅપ કર્યું હશે તો પ્રેઝ ગોડ. પ્રોમિસ તોડ્યો હશે તો આ 1 તારીખ છે. ફરીવાર આપણે કહીએ કે પ્રભુ તમે કૃપા આપો, સામર્થ્ય આપો કે હું પ્રોમિસ કીપઅપ કરું. તો આ પિતર જે પ્રોમિસ કરેલું ઈસુ ખ્રિસ્તને કે હું કદી નહીં છોડું તમને, હું મરી જાઉં તો પણ નહીં છોડું, તો આ જ પિતર 3 વાર એ નકાર કર્યો. પણ ઈશ્વરે એને છોડી દીધું? ના. કારણ કે યોહાન 21માં એને પુનઃસ્થાપિત કરે છે અને કહે છે કે એ પિતર દ્વારા ઘણા બધા મંડળીઓ સ્થાપવાના છે. અને પિતર દ્વારા ઘણા મંડળીઓ પણ સ્થપાયા
અને આજે આપણે જોઈએ છીએ કે જે પિત્તર નકાર્યો હતો એ પિત્તરને પણ પ્રભુ મોકો આપે છે. એ પિત્તરને પણ પવિત્ર આત્માથી, જે બીજો અધ્યાયની અંદર પ્રેરિતોના કૃત્ય બીજા અધ્યાયની અંદર જે પવિત્ર આત્માનો જે વર્ષા થઈ, પવિત્ર આત્માની આચ્છાદન થઈ, અને એ પવિત્ર આત્મા આચ્છાદનમાં પિત્તર પોતે આવ્યો અને જે સંદેશો આપ્યો એ સંદેશો મારફતે ઘણા બધા પ્રભુમાં આવ્યા. અને એ દિવસે લોકોને ખ્રિસ્તીઓ તરીકે એક ઓળખ આપવામાં આવ્યો. અને આ જ પિત્તર ઘણા બધા અદ્ભુત કૃત્યો કર્યું. અને એ કૃત્યોમાંનું એક છે અહીંયા કે આપણે જોઈએ છે કે 32મી કલમથી 35મી કલમની અંદર પ્રેરિતોના કૃત્યો એના 9મો અધ્યાય 32મી કલમથી આગળ આપણે જોવાના છે. અને આ પિત્તરની વાત નહીં, આ એનિયસની વાત નહીં, પણ આ ઈસુ ખ્રિસ્ત જેના નામના પરાક્રમથી જે કામ થાય છે એની વાત અહીંયા આપણે જોવાના છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 32મી કલમમાં પિત્તર બધે ફરતો લોદમાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો. હવે અહીંયા પિત્તર બધે ફરતે એ લોદમાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો. પિત્તર સ્વાર્થ પ્રચાર કરતો વિવિધ જગ્યાએ ગયો અને અહીંયા લખવામાં આવ્યું છે લોદમાં આવ્યો. લોદ એ નવું કંઈ શહેર નહોતું, પણ તમે જૂના કરારમાં તમે જોશો તો પહેલું કાંડ વૃત્તાંત એના 8મો અધ્યાય 12મી કલમમાં તમે જોઈ શકો, એઝરા 2જો અધ્યાય 33માં તમે જોઈ શકો, નેહમ્યા 7 અને 37માં તમે જોઈ શકો. લોદ એ જૂનું શહેર હતું અને બહુ જાણીતું શહેર હતું. અને આ શહેર બે બાબતો માટે જાણીતું હતું. પહેલું કે એ સંતો ત્યાં રહેતા હતા. સંતો નવો કરારમાં સંતોની વ્યાખ્યાને અલગ બાબત કહેવામાં આવી છે. એ છે કે જેટલાએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ બધાને સંતો તરીકે ઓળખવામાં આવે છે. પૌલ પ્રેરિત જ્યારે પત્ર લખે છે ત્યારે પણ સંતોને એવું લખવામાં આવે છે. અને જેટલા બી વિશ્વાસ કરે છે એને સંત તરીકે ત્યાં ઓળખવામાં આવે છે. અહીંયા પિત્તર એ સંતોની મુલાકાતે જાય છે. સંતોની મુલાકાતની જરૂર છે? ડેફિનેટલી યસ. ઉત્તેજનની જરૂર છે? ડેફિનેટલી યસ. પ્રેઝ ગોડ કે ગત દિવસોમાં જે બાબતો અમારા કુટુંબમાં બની ગયું, જે અવસાન થયું મમ્મીનું, ત્યારે ઘણા બધા તમારામાંથી આવ્યા, મુલાકાત કરી, પ્રાર્થનાઓ કરી. ઘણા બધા નહીં આવી શક્યા પણ તમે ચોક્કસ રીતે પ્રાર્થનાઓ કરી. પ્રેઝ ગોડ, થેન્ક યુ સો મચ. અને એ આશ્વાસન, એ મુલાકાત, એ ઉત્તેજન, એ તમારો મેસેજ એ ડેફિનેટલી એક સ્પિરિટમાં અપલિફ્ટિંગ બની રહ્યું છે. પ્રેઝ ગોડ કે આવા લોકો જે વિશ્વાસીઓ એકબીજાને આપણે પ્રાર્થનાઓ કરી રાખી શકીએ છીએ. અને પિત્તર એ જ બાબત અહીંયા કરવા ગયો હતો. એ જ બાબત કરવા માટે પિત્તર ત્યાં જાય છે લોદમાં, અને લોદમાં જઈને સંતોની મુલાકાત કરે છે. અને આ લોદ બીજી બાબત માટે જાણીતું હતું. કમર્શિયલ એવું શહેર હતું. કમર્શિયલ શહેર જ્યાં બહુ બધા વેપારીઓ આવે જાય અને બહુ બધો વેપાર ધંધો એ જગ્યામાં થતું. અને આ લોદ એવું સિટી હતું જ્યાં લોકો વિવિધ જગ્યાઓમાંથી આવે અને જાય. અને એ જગ્યામાં જ્યારે પિત્તર જાય છે ત્યારે જાય છે સંતોના મુલાકાતે, પણ પ્રભુ એને બીજી બાબતો એને દેખાડે છે. ત્યાં રહેનાર એનિયસ નામના એક માણસ એને મળે છે. અને એ એનિયસ પક્ષઘાતી હતો અને 8 વર્ષથી ખાટલે પડેલો હતો. 8 વર્ષ સુધી પક્ષઘાતી હોવું meaning to say નો હલનચલન, કોઈ હલનચલન નહીં. પોતે કંઈ કામ નહીં કરી શકે, પોતે ઇવન પાણી બી નહીં ઉઠાવી શકે, પોતે ખાઈ ના શકે, પોતે ઊભા થઈને જઈ ના શકે. બધી જ બાબતો માટે એ બીજા પર નિર્ભર, બીજા પર આધાર રાખનાર આ એનિયસ. અને એનિયસ 8 વર્ષથી
not 1 or 2 days, not 1 or 2 months, આપણે 1-2 મહિના માટે ખાટલો પકડી લઈએ, કેટલું બધું અઘરું આપણને બની જાય. ઇવન હાથની હલનચલન ના થાય, ઇવન એક હાથની હલનચલન ના થાય તો પણ આપણને એવું લાગે કે પ્રભુ આ શું તે કર્યું મારા માટે. કેટલું બધું આપણે બોલતા હોઈએ. આ એનિયસ 8 વર્ષ સુધી પક્ષમાં, 8 વર્ષ સુધી કાઠલે હતો, પતારીમાં હતો, પતારીવશ કહી શકાય એવી અવસ્થામાં એનિયસ પડી ગયો. અને આ એનિયસ પર પિત્તરનું નજર પડ્યું, પિત્તર એને મળ્યો અને એક અદ્ભુત બાબત ત્યાં બને છે અને જે આપણે જોવાના છે. અને એનિયસની અવસ્થા આપણે જોઈએ તો ઘણું બધું કપરું, કદાચ આવી અવસ્થામાં હોય ત્યારે ડિપ્રેશનમાં પણ આવી જાય, પ્રભુની વાત સાંભળે નહીં, પ્રભુની વાત સ્વીકારે નહીં કે પ્રભુ મારું સાંભળતા નથી, 8 વર્ષ સુધી હું કાટલે છું તો પ્રભુ પણ મને ભૂલી ગયા છે, મારા કુટુંબીજનો પણ ભૂલી ગયા છે, કદાચ કચકચ કરતા, કદાચ મેળાટોણા મારતા મારી સેવા કરે છે, પણ એ કપરું એવું સંજોગોમાં ડિપ્રેશનમાં હોય એવી હાલતમાં એ હતો. અને ઘણા બધા જે પ્રભુના લોકો આવા અવસ્થામાં હોય છે. એમાં ગીતકર્તા પોતે ગીતશાસ્ત્ર એના 31મો અધ્યાય 10મી કલમમાં તમે જોઈ શકો કે એ પોતે કેવું ડિપ્રેસ્ડ સિચ્યુએશનમાં હતો. ગીતશાસ્ત્ર એના 42, 42 અને 5મી કલમ અને 6ઠી કલમમાં તમે જોશો તો એ પોતે પોતાની સાથે વાત કરે છે, એ મારું મન તો કેમ ઉદાસ છે, તો દેવ પર આશા રાખ, એમ પોતાની સાથે વાત કરે છે. અને 6ઠી કલમમાં આવીએ એ 42 અને 6માં એ કહે છે કે ઉદાસ છું, હું ઉદાસ છું. અને અયુબના જીવનમાં જો તમે જુઓ ત્યારે એ પણ ઉદાસીનતા એના જીવનમાં આપણે જોઈ શકીએ. તો આવા પરિસ્થિતિની અંદર જે એનિયસ હતો અને એના મુલાકાતે આ પિત્તર જાય છે અને કહે છે કે એ 8 વર્ષથી કાટલે પડેલો હતો. અને 34મી કલમમાં આપણે આવીએ, પિત્તરે તેને કહ્યું કે એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઉઠ અને તારું વિચારનું પાતર. એટલે તે તરત ઉઠ્યો. એ ડિક્લેર જ કરે છે, પ્રાર્થના બી નથી કરતો પિત્તર, અને એને કોઈ બીજી બાબત નથી, પણ એક જ બાબત અહીંયા કહેવામાં આવે છે, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઉઠ અને તારું વિચારનું પાતર. That's it. ડિક્લેરેશન, હીલિંગની ડિક્લેરેશન કરે છે અને કહે છે કે ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. અને આ સ્વીકારીને ઇમિડિયેટ એ રાના જોયો કે મારું પગ હલનચલન થાય છે કે નહીં, મારું હાથ હલનચલન થાય છે કે નહીં. તમે 8 કલાક માટે બેસી રહીને 8 કલાક તમે પથારીમાં હો અને તરત તમને ઊભા થવાનું કે તો ઊભા થઈએ. 8 વર્ષથી કાટલા પકડેલા આ એનિયસ ઇમિડિયેટલી તરત જ ઊભો થાય છે. બીકોઝ હી હેડ ધ બિલીફ, એ વિશ્વાસ હતો. એ કોના પર વિશ્વાસ? પિત્તર પર નહીં, ઈસુ ખ્રિસ્ત જેના નામથી કહે છે ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. તે જેનું નામનું ગીત ગાયું, જય જય નામ ઈસુના. આ જ ઈસુનું નામ સાજો કરનાર નામ છે. આ જ ઈસુ ખ્રિસ્તના નામ તમને મને ઉદ્ધારનું ભેટ આપનારા નામ છે. આ જ નામ આજે પણ અદ્ભુત કૃત્યો કરે છે. આ જ નામથી પરાક્રમી એવા ભયંકર કૃત્યો થાય છે. એક આ 7 દિવસ આપણે મળીએ છીએ દુઃખ સંત સપ્તાહ, એ સમય દરમિયાન એક પ્રીચર
એવું વાત કહેલું હતું કે ઈસુનું નામ ખાલી હું લખતો જાઉં અને મને એ પરાક્રમનો અનુભવ થયું અને પરાક્રમ મારા શરીરમાં વહેતું થયું. અને એ સાંભળીને મારી મમ્મી, સાહેબની મમ્મી જે અમારી સાથે રહે છે, એ આખું જે 100 પેજીસ યા 200 પેજીસની ચોપડો લઈને એની અંદર ઈસુ ઈસુ લખ્યા કરે. મારી નજર પડી એક દિવસ અને મેં જોયું તો લાસ્ટ પેજમાં આવેલા જે ઈસુ ઈસુ એ લખતા. અને મેં પૂછ્યું કે આ કેમ તમે લખી રહ્યા છો? મેં સાંભળ્યું કે ઈસુના નામમાં પરાક્રમ છે અને એ ઈસુનું નામ હું લખું છું અને એ ઈસુના નામથી મને સામર્થ્ય મળે છે. એ ઈસુના નામથી આજે મમ્મી 90 યર્સ છે. પ્રેઝ ગોડ. એ 4 વર્ષ પહેલા હોસ્પિટલમાં ઓલમોસ્ટ ઇવન ડોક્ટર્સ બી કીધેલું કે શી વોન્ટ બી ધેર એનીમોર. પણ પ્રભુ એમને ચમત્કાર કર્યો. શી ઇઝ અલાઇવ. અને પ્રભુની આજે પણ એ આરાધના કરે છે. હવે આવી નથી શકતા એમની નબળાઈના કારણે, પણ શી પ્રેઝિસ ગોડ. કહેવાનો અર્થ એ કે આ નામમાં પરાક્રમ છે. ઈસુ ખ્રિસ્તના નામમાં પરાક્રમ છે. ત્યારે ઈસુ તમે પુકારો છો ત્યારે તમારા મનમાં, તમારા જીવનમાં એ કાર્ય કરે છે. અને આ ઈસુનું નામ એટલું બધું પરાક્રમી કે આજે પણ એ પરાક્રમ તમારા અને મારા જીવનમાં કાર્ય કરે એવું સક્ષમ છે. Is capable to do, or only we need to believe. So આ ઈસુના નામમાં પરાક્રમ છે એવો વિશ્વાસ તમે કરો છો? આ પરાક્રમી કૃત્ય કરનાર ઈશ્વર પર તમે વિશ્વાસ કરો છો? તો ડેફિનેટલી તમે આ અદ્ભુત કૃત્ય તમારા જીવનમાં, આઈ ડોન્ટ નો કે કઈ અદ્ભુત કૃત્યનું તમે રાહ જોઈ રહ્યા છો, કઈ અદ્ભુત કૃત્યો માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો, વર્ષોથી કદાચ પ્રાર્થના કરતા હશો, આજે પણ તમે કદાચ એ પ્રાર્થનાનો બોજ સહિત તમે આયા હશો કે પ્રભુ આ અદ્ભુત કૃત્ય મારા જીવનમાં થાય, આ અદ્ભુત કૃત્યો મારા બાળકોના જીવનમાં થાય, આ અદ્ભુત કૃત્ય મારા દેશ માટે થાય, આ અદ્ભુત કૃત્ય મારા મંડળીમાં થાય, આ અદ્ભુત કૃત્ય મારા કુટુંબમાં થાય. એ પ્રાર્થનાને બોધ સહિત તમે આવ્યા હશો. એ વિશ્વાસને લઈને ઈસુ ખ્રિસ્તના નામથી એ અદ્ભુત કૃત્ય તમારા મારા માટે થવાનું જ છે. અને જે મારા મમ્મીનું જે ડેથ થયું 12 તારીખ જાન્યુઆરીના, 3 વર્ષ પહેલા એમના માટે ડોક્ટર્સ ડિક્લેર કરેલા, ડોક્ટર્સ જાહેર કરેલું કે ઓનલી 3 months, 3 મહિનાથી વધારે એ જીવંત નથી રહેવાના, કારણ કે એમને લીવરમાં કેન્સર છે. તો લીવરમાં કેન્સર છે, ઇટ્સ અ લાસ્ટ સ્ટેજ, અને એ 3 મહિનાથી વધારે જીવન જીવી નહીં શકવાના. અને એમને જે ઓરલ ટ્રીટમેન્ટ છે એ આપેલું, પણ પ્રાર્થના અને ઈસુનું નામ એ બંને બાબતથી 3 વર્ષ મમ્મી પૂરા કરેલા. 3 વર્ષ સુધી પ્રભુ એમને જીવતા રાખ્યા. એમને જે જગ્યાએ જવું હતું, જેની મુલાકાતે જવું હતું, જેને સુવાર્તા પ્રચાર કરવું હતું, જેને જે એ કરવું હતું, એ બધું જ એ 3 વર્ષની અંદર એ કરી શકે. શી લિવ્ડ ઇન ફુલ. પ્રભુનો આભાર માનું છું એમના જીવન માટે, કારણ કે પ્રભુ માટે જે કરવાનું એમણે નિર્ધાર કર્યો હતો એ એમણે એ કરતા ગયા. અને આ 3 વર્ષમાં પૂરું કર્યું. અને જ્યારે એમનું લાસ્ટ બ્રેથ હતું ત્યારે હું એમને નામથી બોલાવી, આંખો ખોલીને જોયાવી, અને એમના મુખ પર એક પ્રકારનું શાંતિ, એક પ્રકારનું પ્રકાશ પ્રભુનો હતો, સેટિસ્ફેક્શન કે પ્રભુ માટે મેં જીવીને દોડ પૂરી કરી છે. આ સાક્ષી આપવાનું કારણ એ છે કે જે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ તું જીવાડ છે. ઇવન મને જ્યારે સમાચાર મળ્યું ત્યારે મેં પ્રાર્થના કરી, પ્રભુ મારે એમને મળવું છે, હું જાઉં ત્યાં સુધી તું લઈ ના લેતો, જીતો રાખજે. અને મારે વાત કરવી છે, પ્રાર્થના કરવી છે એમની સાથે.
અને જીવતા રાખ્યા. હું ગઈ 6મી તારીખ અને 12 તારીખ સુધી એમની સાથે રહી, વાતચીત કરી, પ્રાર્થનાઓ કરી, આરાધના કરી, કુટુંબ સાથે આરાધનાઓ કરી અને આશીર્વાદિત સમય રહ્યો. અને અદ્ભુત કૃત્યોની અંદર ફક્ત સાજાપણાની વાત નહીં, પણ અદ્ભુત કૃત્યોની અંદર જે તમે લિસ્ટમાં કદાચ નહીં મૂક્યું હોય એ અદ્ભુત કૃત્યો પ્રભુ કરે છે. એ છે તમારો અને મારો પરિવર્તન. તમારા અને મારા પરિવર્તન. પાપી અવસ્થામાં આપણે હોઈએ છીએ, એ પાપી અવસ્થામાંથી આપણને ઉગારી લે છે, તારણનું ભેટ આપે છે. એ મોટું એક ચમત્કાર છે. કેટલું બધું પાપ કરતા હોઈએ, કેટલા બધા ખીચડ જેવા અવસ્થામાં આપણે હોઈએ, એ રહેમ નજર રાખીને પ્રભુ આપણો ઉદ્ધાર કરે છે. પ્રભુ આપણને ઉદ્ધારનો માર્ગ બતાવે છે. એનું નામથી તારણનું ભેટ તમને ને મને આપે છે. આ મોટું ચમત્કાર છે જે કદાચ તમારી મારી લિસ્ટમાં ન હોય, પણ ઇઝ ધ બિગેસ્ટ વન્ડરસ વર્ક પ્રભુ જે કરે છે તે. આ એનિયસ માટે જે બાબત બન્યું, આ બે બાબત એના જીવનમાં બન્યું. એક તો એને ઈસુ ખ્રિસ્તે સાજા કર્યા. 8 વર્ષની પક્ષઘાતી, પણ એને સાજા કર્યા. આપણે જોઈએ છે કે સુવાર્તાની અંદર ઈસુ ખ્રિસ્ત પક્ષઘાતીઓને લુક 5મો અધ્યાયમાં તમે જોશો તો ત્યાં પણ લખવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત પક્ષઘાતીઓને કે તમે વિચારો કે તો ચાલ. અને પિત્તર જે આ બધી જ બાબતો જોયો હતો, અને એ પિત્તર એ જ પરાક્રમ ઈસુ ખ્રિસ્તના નામથી એ ઉચ્ચારે છે, અને એ પરાક્રમ આ એનિયસમાં કામ કરે છે. અને એનિયસ એ ત્યાં ઊભો થઈને ત્યારે જોઈએ છે કે બીજાનો જે પાત્ર એટલે તે તરત ઉઠ્યો. એ ઉઠ્યા, એનું રિઝલ્ટ શું આવ્યું આપણે જોઈએ છે કે 35મી કલમમાં, ત્યારે લોદ તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. લોદ તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. સાજાપણું મળ્યું, અદ્ભુત કૃત્ય થયું, પ્રેઝ ગોડ. પણ ત્યાં પૂરું નથી થઈ ગયું. અદ્ભુત કૃત્ય થયા એ જોઈને લોદ અને શારોનના રહેવાસીઓ બધા જ પ્રભુ તરફ વળ્યા. આ અદ્ભુત કૃત્ય ઈશ્વર એનિયસ અને એનિયસ દ્વારા શારોન અને લોદના લોકોમાં કર્યા. આજે મંડળી તરીકે તમને ને મને પ્રભુ જીવંત રાખ્યા છે. પ્રભુ અદ્ભુત કૃત્યો કરી રહ્યા છે. હું તમને પૂછું તો કદાચ તમે લિસ્ટ પણ મને આપી શકો કે અદ્ભુત કૃત્યોમાંથી આ મારા માટે કર્યું છે. શું તમારા અદ્ભુત કૃત્યો દ્વારા લોકો ઈસુની પાસે આવ્યા છે ખરા? તમારા મારા સાક્ષી દ્વારા લોકો ઈશ્વર પાસે આવ્યા છે, ઈસુને ઓળખતા થયા છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ ક્યાંક મિસિંગ પાર્ટ આજે આપણને લાગી રહ્યું છે. તમને મને મંડળી તરીકે ચેલેન્જ છે, પડકાર છે. તમે જ્યાં કામ કરો છો, જ્યાં તમે વસવાટ કરો છો, જ્યાં તમે રહો છો, જે અદ્ભુત કૃત્યો તમારામાં ઈશ્વર કરે છે, તો એ અદ્ભુત કૃત્ય દ્વારા લોકો ઈસુને ઓળખતા થયા છે. અગર નહીં તો there is something wrong. અને એ બાબત બને એના માટે ઈશ્વર પર વધારે વિશ્વાસ અને સાક્ષી આપતા ન હોઈએ તો ટેક ટાઈમ. પ્રભુને નામનો જે સાક્ષી છે એ આપવાની જરૂર છે. તમારા જીવનને લોકો વોચ કરી રહ્યા છે, તમારા શબ્દોને વોચ કરી રહ્યા છે. તમે શું બોલો છો, તમે શું કહી રહ્યા છો, અને એ તમે ભજન કરો છો, એ ઈશ્વરની વાત તમે શું કરી રહ્યા છો, એ લોકો જોઈ રહ્યા છે. શું એ સાક્ષી દ્વારા લોકો ઈસુ પાસે આવે છે? અનધર ટેસ્ટિમની. એક લેડી એમના કુટુંબને રોજ કુટુંબની પ્રાર્થના જે ફેમિલી પ્રેયર છે એના માટે બહુ ઇન્સિસ્ટ કરે. છોકરાઓને બહુ બધું કામ હોય, હોમવર્ક હોય, અસાઇનમેન્ટ હોય, આ હોય તે હોય, તો પણ ઇન્સિસ્ટ કરે નહીં. દિવસની એક વાર તો સૂઈ જતા પહેલાં, જમતા પહેલાં
આરાધના થવું જ જોઈએ, કૌટુંબિક પ્રાર્થના થવું જ જોઈએ. અને કૌટુંબિક પ્રાર્થના માટે બહુ આગ્રહ કરે અને આગ્રહ કરીને બેસાડે અને એમાં ગીતો હોય, પ્રાર્થના હોય, પ્રભુનું વચન હોય, ઉપલી મેળીની વાંચન હોય, એ બધું જ કરતા અને બહુ ચુસ્તપણે કૌટુંબિક પ્રાર્થના એ લોકો કરતા. અને એ કૌટુંબિક પ્રાર્થનાને સાંભળીને બાજુમાં રહેતા એક નોન ક્રિશ્ચન વ્યક્તિ એ ત્યાં આવીને કહે છે કે મારે બેસવું છે આ પ્રાર્થનામાં. તો એને કીધું વાંધો નહીં, તમે આવીને બેસો. અને આવીને બેઠા 1 મહિના, 2 મહિના, 3 મહિના સુધી એ સતત બેસે. અને પછી એને પ્રશ્ન આવે કે આ વચનમાં શું લખ્યું છે, આ પ્રાર્થના જે મેં કરી એનું મિનિંગ શું છે. એ બધી જ બાબતો આ જે સ્ત્રી હોમમેકર હતી એ કંઈ બહુ બહાર કામ નથી કરતી, એની પાસે આવે, બેસે અને બાઇબલની વાતો પૂછે. અને આ સામાન્ય વ્યક્તિ નહોતો, પણ હી વોઝ અ કોન્સ્ટેબલ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક કોન્સ્ટેબલ હતો અને એના ભરતી પણ થવાનું હતું. અને એ વ્યક્તિ આવીને પૂછે, જેને ટાઈમ મળે ત્યારે આવીને બેસે, પૂછે. અને એવા સમયે એને બધું જ બાઇબલની વાતો આ બેન કરતા. 3 વર્ષ પછી એને કહેવામાં આવ્યું કે મને બાપ્તિસ્મા લેવા છે. તો એને ચર્ચમાં લઈ ગયા અને પાળક સાહેબને ઓળખાણ કરાવી કે આ વ્યક્તિ આવી રીતનો આવી છે. તો એને કહેવામાં આવ્યું કે તારે ચર્ચમાં આવવાનું છે સળંગ. અને 1 વર્ષ સુધી એ સળંગ ચર્ચમાં આવ્યો. અને પછી એને શિક્ષણ આપવામાં આવ્યું. આ વર્ષો પહેલાની વાત છે. અને શિક્ષણ આપવામાં આવ્યું પાળક સાહેબ દ્વારા. અને એમને બાપ્તિસ્મા પણ એ સ્વીકાર્યો. બાપ્તિસ્મા સ્વીકાર્યા પછી એ પોલીસનું જે કામ હતું, પોલીસ ડિપાર્ટમેન્ટ, એ છોડીને સેવામાં એ જોતરાયો. અને ફ્રાન્સમાં એ ગયો. ફ્રાન્સમાં 2 મંડળીની સ્થાપના કરી અને વર્શિપ લીડર, વર્શિપ પાસ્ટર તરીકે ત્યાં કામ કર્યું. પાછા આવ્યો, એના જે સ્થાનમાં એ હતો ત્યાંથી ગયો અને ત્યાં પણ એ 5 મંડળી સ્થાપ્યો. અને યુપીમાં અને એમપીમાં પણ એક મંડળી સ્થાપ્યો. અને એમ કરીને 9 મંડળીની સ્થાપના કરી. અને એ વ્યક્તિની સાક્ષી આપતા હું કહું તમને, is none other than my mother. જે સુવાર્તા પ્રચાર જેની બાબતને લઈને એ વ્યક્તિને આપ્યું. આજે 9 મંડળીની સ્થાપના કરેલી આ વ્યક્તિ ફોન કરીને કહે છે કે 10મું એ મંડળી સ્થાપવા હું કુવૈત જઈ રહ્યો છું, મારા માટે પ્રાર્થના કરજો. આ સુવાર્તા પ્રચારનું બીજ, એ સાજાપણાનું જે અદ્ભુત કૃત્યો જે ઈશ્વર કરે છે એ સાક્ષી મહિનો સુધી જઈ શકે તેમ છે. તમને ને મને મંડળી તરીકે પ્રભુ આ બાબતો, આ જે ઈસુનું નામ આપ્યું છે એ ખજાનો ને ઉપયોગ તમારે મારે કરવાનું છે. અદ્ભુત કૃત્યો આજે પણ થઈ રહ્યું છે. ઇવન પંજાબની વાત તમે સાંભળશો સાક્ષીમાં કે ઇવન ડેથ થયેલા લોકો સજીવન થઈ રહ્યા છે. વર્ષો જૂની વાતને આજની વાતો પણ સાક્ષી પણ તમે જોઈ શકશો. ઘણા બધા યુટ્યુબમાં એવા આવી રહ્યું છે. ઇટ્સ રિયલ અને થઈ રહ્યું છે. ઈસુ ખ્રિસ્તના નામનો પરાક્રમ છે અને એ પરાક્રમ તમે ને હું અનુભવ કરીએ એ જરૂરનું છે. એને એક નામાંકિત વ્યક્તિ નહોતો, એને બહુ રીચ નહોતો, તો પણ ઈશ્વર એને ભૂલી ગયા નથી. એસાયા પ્રભુનું પુસ્તક એના 49નો અધ્યાય, 49મો અધ્યાય, એની 14મી કલમથી 16મી કલમમાં તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર ભૂલી જનાર નથી. ઘણીવાર તમે મુશ્કેલીમાં હો, બીમારીમાં હો, તમને એવું લાગે કે મારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી અને એવા સમયે પ્રભુ એના વચનમાં લખેલું આ વાત છે. પણ શિષ્યોને સિયોને કહ્યું, યહોવાએ મને તજી દીધું, પ્રભુ મને વિસરી ગયો છે. શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે? એવી રીતે કે તે પોતાના દામણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં, જો મેં તને હથેળી પર કોતરી છે.
તારા કોટ નિત્ય મારી સન્મુખ છે. ધીસ ઇઝ યોર ગોડ એન્ડ માય ગોડ. તમારા અને મારા પ્રભુ તમને ભૂલી જનાર નથી. આ વચનમાં લખેલું છે કે હી ડઝન્ટ ફોરગેટ યુ. એનિયસને એ ભૂલી ગયા નહોતા. 8 વર્ષ થઈ ગયું પણ એ ભૂલી ગયા નહોતા. કદાચ તમારું વર્ષ થયું હોય, 2 વર્ષ થયું હોય, 3 વર્ષ થયું, આઈ ડોન્ટ નો, કે વર્ષોથી તમે એ પ્રાર્થના કરતા હશો પણ પ્રભુ ભૂલી ગયા નથી. એને યાદ છે. એના હથેળીમાં તમને કોતરી રાખ્યું છે અને પ્રભુ તમારી પ્રાર્થના સાંભળનાર એવા દેવ છે. અને આજે પણ એ ઈસુ ખ્રિસ્તના નામથી પરાક્રમ છે. એ પરાક્રમ તમારા જીવનમાં, તમારા જીવન દ્વારા લોકો સુધી એ સુવાર્તા પ્રચાર તરીકે લઈ જશે અને તમારા જીવનના સાક્ષી દ્વારા ઘણા બધા લોકો ઈસુ ખ્રિસ્તને ઓળખશે, એમનો જીવ કબૂલ કરશે કે આ ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. આમ કરવા માટે પ્રભુ તમને ને મને મંડળી તરીકે કૃપા આપે, સામર્થ્ય આપે. એનિયસનું સાજાપણું ઈસુ ખ્રિસ્તના નામમાં મળ્યું અને એના દ્વારા શારોન, જેને આપણે શારોન ગુલાબની જે ગીત ગાઈએ છીએ, અને એ શારોન આખું ઈસુ ખ્રિસ્તના શરણે આવ્યું. તમારે ને મારા દ્વારા જે લોકો સંપર્કમાં આવે છે ઈસુ ખ્રિસ્તના શરણે આવી શકે. આવો પ્રાર્થના કરીએ. આખો બંધ છે ત્યારે તમારા જીવનમાં ઈશ્વર જે અદ્ભુત કૃત્ય કર્યા છે એના માટે પ્રભુનો આભાર માનો. શું કોઈ એવી અદ્ભુત કૃત્યની માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો? આજે પ્રભુ કહે છે હું તને ભૂલી ગયો નથી, તને હથેળીમાં કોતરી રાખ્યું છે. હા, એ પ્રાર્થના સાંભળનાર દેવ છે, અદ્ભુત કૃત્ય કરનાર દેવ છે. તમારા જીવનમાં, તમારા જીવન દ્વારા ઘણા બધાને સાજાપણું અને અદ્ભુત કૃત્યો થનાર છે. જે અદ્ભુત કૃત્યો ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે ઓળખવા માટેનું જે અદ્ભુત કૃત્ય છે એ પણ તમારા મારફતે કરનાર છે. શું એના માટે તમે તૈયાર છો? પ્રભુને તમારા જીવનની પ્રાર્થના તમે કરો. પ્રભુને કહો કે હા પ્રભુ, હું તૈયાર છું. મારા સાક્ષી દ્વારા, મારા મુખના શબ્દો દ્વારા, તમે જે અદ્ભુત કૃત્યો મારા જીવનમાં કરો છો એના દ્વારા પ્રભુ તમને ઓળખે. પ્રભુજી, આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનો માટે, અદ્ભુત કૃત્યો જે તમે અમારા જીવનમાં કરો છો એના માટે. અને પ્રભુ, તમારા હાથમાં અમારા જીવનને મૂકી દઈએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં જે પરાક્રમ છે એ પરાક્રમ અમારામાં તમે વહેતું કરો. મંડળી તરીકે પ્રભુ અમારી પ્રાર્થના એ જ છે, તમારો પરાક્રમ, પવિત્ર આત્માનો પરાક્રમ અમારા જીવનમાં વહેતું કરો, જેથી કરીને અમારા જીવનને જોઈને, અમારા સાક્ષી જોઈને ઘણા બધા તમને અંગત તારણા તરીકે સ્વીકાર કરી શકે. એના માટે અમારા જીવનને તમારા હાથમાં મૂકી દઈએ છીએ. સ્વીકારો, તમે મહિમા પામો, તમારું નામ ઉચ્ચ માનવામાં આવે અને તમને જ માન મહિમા મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. પ્રભુના વચન માટે પ્રભુનો આભાર માનતા આવો આપણે બધી સલામતી ગીત નંબર 177 ગાઈશું. આ ગીત ગાયા દરમિયાન આપણા અર્પણ વડે આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરીએ. ગીત નંબર 177. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દિલ વિચારો.
જૂન બર્થડે વેડિંગ એનિવર્સરી કાર્યક્રમ આવ્યો આગળ આવશો.
મંડળી તરફથી બર્થડે વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા આપણે તેઓને પાઠવીએ છીએ અને જે વચન આપણે તેઓને આપીએ છીએ એ નિર્ગમન 14 અને 14 યહોવા તમારા માટે યુદ્ધ કરશે અને તમારે શાંત રહેવું. આવતા રવિવારે મેડિકલ ક્ષેત્રમાં જે કાર્ય કરે છે તેઓને માટે રિટ્રીટ રાખવામાં આવે છે. તમારા નામ નીચે નોંધાવશો. રિટ્રીટ માટે જો પ્રભુ તમને દૂર છે ઉદાન તમે આપી શકો છો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આજે આટલો સમય તમારા ઘરમાં બેસવા માટે તમારી કૃપા અમને આપી. અમે તો કોણ કે પ્રભુ તમારા ઘરમાં આવી શકીએ અને તમારું ભજન કરી શકીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચન માટે. જે વચન અમે સાંભળ્યું છે તેના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમે સીલ કરીએ છીએ, જેથી સાતાન કોઈ પણ રીતે અમારા મનોમાંથી એ ચોરી ન જાય. આખું અઠવાડિયું એ તમારું વચન અમને યાદ દેવડાવતું રહે. પ્રભુ, જે આશીર્વાદો તમે અમને આપ્યા છે એ માટે પણ તમારો આભાર માનતા અત્યારે તમારી હજુરમાં અમે આવ્યા છીએ. એ અર્પણો સાથે એ બતાવવા માટે કે પ્રભુ સગળું તમારું છે અને તમે અમને આપ્યું છે અને અમે તમારા મહેમાન અર્થે તમારા પર પ્રેમ રાખતા આ અર્પણો તમારી સમક્ષ લાવીએ છીએ. પ્રભુ, તમે તેને આશીર્વાદિત કરો. તમારા મહેમાન અર્થે તેનો ઉપયોગ કરો. જેઓને એની જવાબદારી સોંપી છે તેઓને તમારું જ્ઞાન અને ઢાપણ પૂરા પાડો. જેઓએ તમને આપ્યું છે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આકાશના દ્વાર ખોલીને દસમસ્તો આશીર્વાદ તમે તેઓને પડી દો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. મારી મળીના ભાઈઓના જીવનની અંદર એક નવું વર્ષ તમે ઉમેરવાને જઈ રહ્યા છો. જેઓ પોતાની બર્થડે વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે તમે તેઓના માટે યુદ્ધ લડો. તમે તેઓને કૃપા આપો કે જેથી શાંતિથી તેઓ તમારી વાટ જુએ કે તમે તેઓને માટે શરૂ કરવાના છો. પ્રભુ, આખું વર્ષ તેઓને માટે આશીર્વાદનું વર્ષ બને, ચમત્કારનું વર્ષ બને એવું તમે તમારું અઠવાડિયા દરમિયાન પ્રભુ તમારી પુષ્કળ કૃપા અમારા પર હોય એવું તમે અમારી પ્રાર્થના મળવાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આકાશમાં આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની આશીષ આ પણ સર્વની સાથે હમણાંથી સદાકાળ સુધી રહ્યો. આમેન.